દેશમાં જન્મ મળવો અને હાથ પગ પગની આંગળીઓ કાન નાક બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો સમજવાનું લોટરી છે. પણ જેને મળો ને હું શું કરું, મેં છોકરાને પકડેલા મેં શું કરો છો, અંકલ મરી જવું છે. મેં તું કેમ, ટકા ના આયા ને હવે પપ્પા મમ્મી મારશે ને. એટલે કીધું ટકા ના એટલે મરી જવાનું. મને કે હા. મેં તું મરી જશે બધું ફરતી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા કે ટકા મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલાથી 12મા સુધી ભણવું પડે. હાલત ભણી લે વર્ષમાં પતી જશે. નાની નાની વાતમાં ભાગવું, પલાયનવાદ, વૃત્તિ, બૈરું આવું છે, વર આવો છે, માં આવું છે, ગોમ આવું છે, રોજ સવારે there are so many questions and nobody is answer. જીવન અદ્ભુત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. સાલું કોઈ કહેતું જ નહીં મોટા થાવ ખબર પડશે. તને હું પડી મન પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. કોઈને મજા નથી. જીવન તો મસ્ત છે, ઈશ્વરે આ દુનિયા મસ્ત બનાવી છે, પણ આપણને એક્સેપ્ટન્સ નથી શીખવાડ્યું. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આપણે હું દિવેલ પીધેલા ફરવું, બે બાજુ ઢોલ વગાડવો. પણ તકલીફ શું છે, તમને સાયકલ આવડે છે, તમે જ્યારે પહેલી વાર સાયકલ ચલાવો હાલી ગમે એટલી પકડો નમી જ જાય. અને પછી આવડી જાય પછી બે હાથ છૂટતા, પછી દોંત બી છૂટા થઈ જાય. પણ આ સાયકલ આવડી જાય, જીવન જીવતા આવડી જાય. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને જાય, બસમાં જાય, ઘોડાગાડીમાં આપણે હેરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે. મેં તું સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મને કે હાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો હું સાલી વાત સાચી હોય શું કરવા આવ્યો. ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કેવી મજા આવી જોત. પણ હવે કયો જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. જીવન શું છે ખબર નહીં સાહેબ. આ દુનિયામાં આપણે સેક્સ અને પૈસા માટે નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. એક ચોક્કસ કારણથી ઈશ્વરે આ પૃથ્વી પર મોકલ્યા છે, પણ આ કારણ સાલું કોઈ કહેતું નથી. સ્કૂલમાં જાઓ, પહેલો નંબર લાવો, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની જાય, બાપાને માલ છે. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ હવે ધક્કા મારું, જા જા જા. આપણને સાચી વાત શીખવાડી જ નથી. અને પાયાની વાત સાહેબ જો શીખવાડી દો ને તો મનુષ્ય જન્મ એ સૌથી ઉપરનો જન્મ છે. મારા લગ્ન ત્યાં મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી સાહેબ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, ગમે તો તાળી પાડજો. જે બીજાને બતાવવા કરો ને સાહેબ એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. હસી લો, જીવી લો, જિંદગી મસ્ત છે. 12 વાગે ઈચ્છા થાય ચા પીવાની પી લો, આઈસ્ક્રીમ ખાવાની ખાઈ લો. ના ના કાલ 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 પેપરમાં આવી જાય ગયો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, અને બે કાલ વચ્ચે છે આજ. જિંદગી મસ્ત છે સાહેબ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એને જીવી લો, મસ્ત જીવી લો. પણ આ જીવવાની વાતો આપણને કોઈએ શીખવાડી નથી. જીવવું એટલે શું એ ખબર નથી. સંસ્કાર સાથે, આપણી પરંપરાઓ સાથે. બાળકોને આપણે સંસ્કાર નહીં આપીએ ને પૈસા આપશો તો પૂરા કરી દેશે, પણ સંસ્કાર આપશો ને તો ઘેર ઘેર સંજય રાવલો પેદા થઈ શકે છે. પણ આ વાત આપણને ખબર નથી. અમારા મા બાપે અમને પૈસા નથી આપ્યા, પણ સંસ્કાર આપ્યા. કેવી રીતે વર્તવું, કેવી રીતે બોલવું, કેવી રીતે રહેવું, કેવી રીતે ચાલવું, ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, કેવા મિત્રો રાખવા, બધું જ. અને ત્યારે આજે મર્સિડીઝમાં ફરું છું. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. આંખો જેવી ભાવ, ભગવાનની પ્રતિમા, એના શબ્દો, એની વાત, એની શિક્ષાપત્રી, એના વાક્યો એ વાંચી વાંચીને જીવન ધન્ય થઈ જાય અને ઓટોમેટિક આંખો બંધ થઈ જાય. પણ એ તો શીખવાડ્યું નહીં. અને બીજું, ભગવાન એટલે શું? કેટલાને ખબર છે ભગવાન એટલે શું? હેલો છો. અલ્લાહ એટલે શું? સ્વામિનારાયણ ભગવાન એટલે શું? જીસસ એટલે શું? મેલડી એટલે શું? હનુમાન દાદા એ ખબર, એ તો કીધું જ નહીં. ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય એક ઈશ્વર છે. આ બધા એના રસ્તા છે, જેને જે રસ્તે જવું એ જાય.
હે ને? અમદાવાદ જેવું 4-5 રસ્તા હોય, ભગવાન સુધી પહોંચવું છે તમે જે રસ્તો, પણ ભગવાન એક છે. આ વિશાળ ભાવના મને સ્કૂલમાં શીખવાડી જ નહીં, એટલે ધર્મ સંપ્રદાયોના ઝઘડા ઉભા થયા. પણ મને એક દ્રષ્ટિ આપી કે ઈશ્વર એક છે, પણ ઊંધું સમજાયું. સાહેબ, સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે બોસ. તમારા છોકરાને 25 લાખનું સ્કૂટર લઈ આલો, સુખ જ સુખ, ઠોકીને આવે તો બોલો ચો જુદું પાડશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, તરત સવાર પડે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબીમાં 18 કલાક મજૂરી કરો, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. બોલો આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? પૂરક કહેવાય. બંને જરૂરી છે. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય, અડધે જઈને પાછું આવે, આ બાજુ જવું જ નહીં. સુખ દુઃખ, અમીરી ગરીબી, એક દાડો એમ થાય કેટલું સારું બૈરું મળ્યું છે, અને એક દાડો થાય ચો ભટકો નહીં. હા થાય. આ કુદરત છે. આ તો આપણને હાલાકી ગમતું જ નથી ભિખારીઓને. મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય, બોલ તારી હાથે. મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો હાલાતું. સાહેબ, ભગવાનને ફરિયાદ કરશો નહીં. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. 93માં એટલું મોટું નુકસાન થયું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું. ઘર બાર બધું વેચી માર્યું, બૈરાન મંગળસૂત્ર હું કશું રોડ ઉપર, અને તોય હાથ ફાટે થીગડું કેમ મારો? ત્યારે મારી માએ મને જે વાત કરી તમારી જોડે શેર કરું. હું મારી મા આગળ કોઈ દિવસ રડ્યો નથી. એ દિવસે આંખમાં પાણી આવી ગયું. મને કે કેમ રોવે છે? મેં તું ભાઈ નુકસાન થઈ ગયું. મને કે કેટલું? મેં તું ખાસું બધું. તો મને કે રોવે જ શું? હલા ભાઈ મને લાવશો ચોથી? મને કે પહેલી વાત રડતો નહીં. બીજી મને કે બેટા, આપણા ઘરમાં જ્યારે 1 કરોડનું નુકસાન થાય ને, ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે, એમાંય ખુશ રહે છે. આ સમજ. કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો, બહુ લાંબી પ્રોસેસ છે, પણ થોડી શેર કરીને પછી વિષય પર આવું. અને એ ધંધામાં પણ પહેલા ધંધામાં એટલું નુકસાન થયું, પણ એમ કરતા 96, 97માં પછી ઘેર ચાલ, ચેકો રિટર્ન થયા, 2% વ્યાજે, બહુ ખરાબ સમય જીવનનો જોયો. પણ હું ઊભો રહ્યો. કેમ કે આ 4-5 હજાર પુસ્તકોમાંથી હું એક વાત શીખ્યો હતો કે ભગવાન મરદની મૈયતમાં જાય, પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બને આમ આમ. અરે તું, આપણે પ્રોબ્લેમથી થાકવાનું થતું જ નથી. મુસીબતને કે તાર થાય કર લે, આપણે આવું ઊભા બોસ. ત્યારે સાહેબ એ પણ ભાગે છે. ભગવાન તમારી પરીક્ષા કરશે. એ છે ને પાત્રતા વગર આપતો નથી. અને આપણે પાત્રતામાં કાચા પડીએ છીએ એટલે મળતું નથી. પાત્રતા કેળવો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા છે. હિંમત રાખીશ, મહેનત કરીશ, વળગેલો રહીશ. પણ આપણને સાલું કંઈ સેજ ઊંધું પડે, મારી સાથે આવું કેમ થાય છે? હમણાં ખબર છે, અમારે ગયા વર્ષે આગલા વર્ષે બનાસકાંઠામાં વરસાદ ના આવ્યો, ખબર છે? જેને જુઓ બોલો આવતો જ નથી, સોટતો નહીં. શું થવા બેઠું? માતાજી ધાર્યું છે, કોઈ થતું જ નથી. અને પછી પડ્યો 2 ઠોક. હવે બહુ થઈ ગયું. આપણા બાપા નોકર છે, આપણને પૂછી ચાલશે. 4 ઇંચ 6 ઇંચ 12 ઇંચ. ઠંડી આવે, ચોથી આવી છે. ગરમી આવે, કપડો જ નથી પહેરાતો ભાઈ. આપણને સારા કંઈ ગમતું જ નથી. ભગવાન એની મદદ કરે છે જે દરેક વાતનો સ્વીકાર. કે ભગવાને આ દુનિયા બધી મસ્ત બનાવી છે. દરેક વસ્તુનો સ્વીકાર કરો. 2 ભાઈ, મારો ભાઈ 2001માં કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ આજે 2020 આવવાથી આજે પણ મારા ભાભી, એની 2 દીકરીઓ, મારી દીકરી, એનો દીકરો, મારો દીકરો, મારી માં, અમે એક જ ઘરમાં રહીએ છીએ. સાહેબ, તમને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. જે વ્યસન કરે એ કોઈનો ના થાય. જે ભાઈનો ગમે તે થાય. અરે ભાઈ ગમે તેવો છે, સાલું ખીચડીમાંથી ધરે તો થાળીમાં, રહેતો ઘરમાં. તમે જો એક ભાઈના નથી થઈ શકતા, તો તમે કોઈના થઈ શકો નહીં. આ પાયાની વાતો અમને મારા મા બાપે બહુ સરસ રીતે શીખવાડી. અને એટલે મેં જોન લઈ જઈએ તો 200 તો ઘરના જ હોઈએ. પહેલા તો 4 ભાઈ ગોમડામાં ચોક ધાર્યું લે ને એક કે પાડી દો, ચમ કે 3 જણા ઘર ચલાવશે. અત્યારે તો 3 ઠૂઠા જેવા ફરતા હોય. સાહેબ, સાવણી હોય ને, સાવણી એની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો બહેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. આ સમજ આપણામાં નથી. મારું મારા બાપનું, તારા મારું ભાગ. આ જે ભાવના પેદા થઈ. મારી બા કહેતી, ભાઈ મારું મારું કરે ને મરે, તારું તારું કરે તરે.
મારા બાપા કહેતા જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. તમે જુઓ, કોઈ પણ સ્કૂલની બહાર એક બોર્ડ માર્યું હોય, ખબર છે, અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું બહુમાન. એટલે છેલ્લા 3નું શું? બોલો, આ 3 ભાગ ના લે તો નંબર આવે? એકલા ચો દોડે, જો દોડો. એટલે આ છે તો તું છે, હે ને? આ છે તો તું છે. દરેકની વેલ્યુ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે? એક ઝાડ ઉપર 2 પોંદડા એક જેવા હોય તો કોઈ કોઈના જેવું થઈ શકે? ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ચોથી લાવવાના. ભગતસિંહ જેવા બનો, એટલે બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? સાહેબ, વડીલો, દોસ્તો, દીકરા દીકરીઓ, એક જ ચીજ કરવાની છે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું છે. મારી હરીફાઈ મારી જોડે. ભારમાં જાય ભાઈ, બધા ચૂલામાં. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? થઈ શકે? સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થાય? આ મુકાને અનિલભાઈને હરખું આલ્યું તું કે નહીં? હે? અનિલભાઈ લોચો પડી ગયો. અરે મુકેશભાઈએ તો હમણાં લક્ષ્મી પૂજન રખાયેલું, તો માતાજી આગળ ઉભો થાય, સાલા ચેટલું હાલ્યું, હવે શું જ ભિખારી તારે? માણસને ઓછું જ પડે છે. પહેલો ધર્મ શું છે ખબર છે? જેને સુખી થવું હોય, ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મૂળ તો બધા. આપણે મંદિર જઈએ ને એટલે ભગવાન શું કે? એ ભિખારી આવ્યો. હાલો 10 રૂપિયાની ચૂંદડી લઈ જાય, i10 ની મોનતા મોની ના આવે, તારા બાપા જ માલ છે ત્યાં આગળ. ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જાઓ. ઈશ્વર તારો આભાર, કોઈ ખોડ ખોપણ આલી નથી, તારો આભાર. ભગવાન તે ચપ્પલ આલ્યા છે, તારો આભાર. પગ આલ્યા છે, લોકોને પગ નથી, ઓખો આલી છે, તારો આભાર. એક ભૈયા, તમારે તો સંજયભાઈ ઠીક છે, ભગવાને કેટલું આલ્યું, અમને તો કોઈ આલ્યું જ નહીં. મેં કીધું કેટલા જોઈએ? મને કે 5 લાખ. મેં કીધું એક કિડની હાલ દે. ના, એ તો ના હાલે. મેં કીધું એક ઓખ હાલ દે, 2 લાખ. હાલા 25 લાખના સ્પેરપાર્ટ વેચી બર. ઓછું જ પડે છે. આપણે ભિખારીઓ છે. ફરિયાદ કરશો, ઈશ્વર પાસે જાઓ, જેટલી વાર સોરી ને થેન્ક યુ, ઈશ્વર તારો આભાર. અને એમાં દુખીઓ, તકલીફ હોય, દેવું થઈ જાય, રોગ થઈ જાય, ત્યારે તો ભગવાન પાસે જતા જ નહીં. કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. લઈ લે, લઈ લે. ભગવાન કે ત્યો જ રે, ત્યો જ રે. પણ જયારે મજામાં મસ્ત દિવસ ગયો, જવાનું, ઈશ્વર તારો આભાર, જલસા છે. કશું જોઈતું નથી. આ પાવર આવી જાય ને, કેમ કે એને ખબર છે કોને ક્યારે જોઈએ છે, એને જ આ નોટ મોકલી જોઈએ. ભરોસો નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં. બીજી અવસ્થા છે પૈસા કમાવા. હા, એ કહેજો, એની તો સાલી ખાસ જરૂર છે. આ પૈસા કમાવા વિશે ભગવાને શું કીધું છે ખબર છે? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવું તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. ઈમાનદારીથી. એટલે કાકા ઉભા થયા, તો હવે કોઈ કરવું જ નથી. બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવાનું? એટલે એમ નહીં, જંગલનો પેલો સિંહ મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. દોડવું પડે, અહીંથી દોડે, અહીંથી દોડે, અને હરણ છૂટી જાય. દુકાન ખોલવી પડશે, શોરૂમ કરવા પડશે, નોકરી ધંધે જવું પડશે, ખેતરમાં પૂંજા ફેરવા પડશે, પોણત કરવું પડશે, હળ ચલાવવા પડશે. બધું કર્યું છે મેં, બધું આવડે આપણને. બધું કર્યા પછી ખેતરમાં 100 વીઘામાં બાજરી પહેરાયા પછી ના ઉગે એવું બને. 90% માટે મહેનત કરો ને 54% આવે એવું બને. તો મહેનત આપણા હાથમાં, ફળ કોના હાથમાં છે? ઈશ્વરના. પણ માણસે શું કર્યું? કરપ્શન, ભ્રષ્ટાચાર, ચોરીઓ. સાહેબ, ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું. હાલ આ ચોરો એક 200, 300 કરોડ રૂપિયા ઘરમાં ભેગા કર્યા. હોનાની ચેનો, આપણે સાલા ટાયર બદલાવા હોય તો કે હમણાં ઠેરી જો. ફાર્મ હાઉસ ને છોકરા અમેરિકા, ભિખારી 5 વર્ષમાં બધું આવ્યું ચોથી. સાહેબ, આ 70, એટલે મને એમ થયું કે આપણે ચોરીઓ કરો, પણ મેં તો પહેલા તપાસ કરો કે 70 જણનું થયું શું. સાહેબ, આ 70 જણના ઘરનો મેં તપાસ કરાવી. 70 જણના ઘરમાં કોઈની પત્નીને કેન્સર, કોઈને પોતાને કેન્સર, કોઈનો એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, ઘરમાં એવી બીમારીઓ. સાહેબ, મેં આખો સર્વે કરીને રિપોર્ટ કાઢ્યો ત્યારે મને ગીતાનો આ શ્લોક સમજાયો, કર્મને વાધિકારસ્તે મા ફલે શું કરાય. હે મનુષ્ય, તું કર્મ કર ઈમાનદારી.
આ 70 જણના ઘરમાં શું થયું છે ખબર? બરબાદી બહારથી દેખાય છે. સાહેબ, 1 રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે સાહેબ. 1 રૂપિયો હરામનો આવ્યો, તું જ્યાં રાખે જેમ રાખે એમાં રહીશ, ખુશ રહીશ. ખોટાની વ્યાખ્યા હું નક્કી કરીશ. આ પાવર. તો પછી પૈસા કેવી રીતે કમાવા એનો રસ્તો બતાવું. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. જાપાન નંબર 1, જર્મની નંબર 1, અમેરિકા નંબર 1. કેમ? એમને મહેનતની વ્યાખ્યા બદલી કાઢી. એ હું તમને કહેવા આવ્યો છું. કેમ કે આજે પૈસા વગર કશું નથી. તો જેને પૈસા કમાવા છે એને એક સૂત્ર અહીંયા ટાટુ બનાવી દેજો. શું છે પૈસા કમાવાનો રસ્તો? જે કરો તે બેસ્ટ કરો. હું હમણાં આવતો હતો, ભગવાન મને કડી મળ્યા, બસ સ્ટેન્ડ પર ઊભા હતા. એટલે સાચું કહું છું બાપુ, હું તો ઓળખી જાઉં, તમે કોઈ સાબિતી લાવો. મેં તું મને કે ક્યાં જાય? મેં તું એક ગોમડામાં બોલ્યા. મેં કેમ? મેં તું બધા આમ બેઠા હશે, હું શું કરું? મેં તું ભગવાન કોઈ હસતું જ નથી. જેને જુઓ દિવેલ પીધેલા જીવન. તમને એક મસ્ત વાત બતાવું, તમારે ખુશ રહેવું ને હસતા રહેવું ને તો ખાલી 4 રસ્તા પર લોકો હેડે ને જોવાનું. હેલો, કયો છો? જાણે બધી લાશ તમે જોજો. તમે ઘરેથી બજારમાં ક્યાંય બી બસમાં બધા બેઠા ને બધી લાશો જ બેઠા. કથાઓમાં જાઓ, થિયેટરમાં જાઓ, જેને લગ્નમાં જાય 50 તોલા હોનું પહેર્યું તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કોઈ દાડો. જીવનનું અંતિમ સત્ય કે ઈશ્વરે મને જ્યાં જન્મ આપ્યો બેસ્ટ આપ્યો છે, જે પરિવાર આપ્યો બેસ્ટ આપ્યો છે, જે મા બાપ, જે પત્ની, જે બાળકો આપ્યા છે મસ્ત આપ્યા છે. નથી થયું તોય ખુશ છું, થયું તોય ખુશ છું. ટકા આવ્યા તોય ધંધો કરીશ, બધું કરીશ. છોડવાનું નથી, કર્મ તો કરવાનું જ છે, પણ કર્મના ફળ સાથે ચિંતા કરવાની નથી. તો તમને યોગ્ય સમય બધું જ મળશે. મેં કીધું ભગવાન કોઈ હસતું નથી. ત્યારે ભગવાને મને સરસ વાત કરી, હું તમને કહું છું. શું કીધું ભગવાને? મને કે તાર ટોપ જીવું જ બધું. હા. મને કે આ વાત બધાને કહેજે, તમને કહું છું. હાલ જ મને કીધી છે. મેં તું બધા દિવેલ પીધેલા. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ? પૈસો ને સેક્સ, ગંદકી, વાસનાઓ. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. હું જે ચાહું છું તું કર તો તું જે ચાહે થશે. આ સમજ આપણામાં આવી જાય. જે થાય તે સારા માટે. એક રાજા હતો, તો એનો છોકરો એને એક સેનાપતિ તલવારબાજી શીખવાડતો. ઢીસુમ ઢીસુમ ઢીસુમ. અને પેલા આમ કરીને તલવાર મારીને અંગૂઠો કપાઈ ગયો. બાપા મરી ગયા. રાજા કે અહીંયા ગેટ આઉટ. સાલા છોકરાની આંગળી કપાઈ ગઈ, ખબર નથી પડતી. પેલું કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે. કેવો તું નોકરીમાંથી ગેટ આઉટ એ હારા માટે, અંગૂઠો કપાઈ ગયો હારા માટે, નોકરીમાંથી કાઢી મૂક્યો તોય પેલો કાકો કે હારા માટે. નવો પ્રધાન રાખ્યો મારા જેવો જીન્સ વાળો. ડાબા હાથથી તલવારબાજી છોકરો શીખી ગયો. ડાબા હાથથી કે આ હાથથી તો હવે તલવાર પકડાય નહીં. જંગલમાં ગયા, આદિવાસીઓ મળ્યા. રાજાના છોકરાને પકડ્યો હાથી ઉપરથી કે તારી બલી ચડાવવાની છે. હા, બધા આદિવાસીઓ આવી ગયા. રાજા છોકરા તો કપડા બપડા કાઢ્યા ને કંકુ ચોખા ચોટાડીને હુવાડ્યો નીચે. આમ તલવાર લઈને પેલો આદિવાસીનો નેતા ઊભો થયો ને, અલા હે આમ તો અંગૂઠો કપાઈ ગયો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઉઠ મારી લાત. પેલો તો છોકરો જાય ને જાય કપડો પહેર્યા વગર ઘેર. બીજા હાથી ઉપર પેલો નવો પ્રધાન હતો, ભાઈને ઉતાર્યા. ચાલ હુઈ જા. અને હું તો નવો ઊંઘી જા, તારી બલી ચડાવવાની છે. ભાઈને ખચ ખચ કાપી કાઢ્યા. પેલો છોકરો ગયો ઘેર કે બાપા પેલા પ્રધોનને બોલાવો. એ કહેતો તો જે થાય તે સારા માટે. પેલા કાકા તો આયા લકડી લઈને. અલા ડોહા, તું તે દાડે કહેતો હતો કે અંગૂઠો કપાઈ ગયો હારા માટે, આજ મારો છોકરો બચી ગયો. હું તો પહેલા કહેતો હતો જે થાય હારા માટે, પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મું કપાઈ ગયો હોત. ઈશ્વર જે કરે તે સારા માટે. ફરિયાદ કરશો નહીં. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. મહેનત કરીશ, કોશિશ કરીશ, પદ્ધતિ તરફ ચાલીશ, પણ 2 ટાઈમ 2 રોટલી જોઈએ છે. એ તો ભિખારીને બી મળી રહે છે, તો આપણને તો મળી રહેશે. એક પર્વત ઉપર પથ્થર ઊંચો કરો તો 500 કીડીઓને આપણો ભગવાન ત્યાં ખવડાવી દે છે. તો તમને મને ભૂખ્યા રાખશે? ખોટું કરશો નહીં. ખોટું તમે નક્કી કરો. પહેલું ને છેલ્લું કરજો, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેજો. અને તમે જુઓ તમારા જીવનમાં શું ચમત્કાર થાય. એક જ મિનિટમાં વાલીઓ છે ને વાલ્મીકી બની ગયો હતો.
મોહમ્મદ પૈગંબર સાહેબ અભણ માણસ પર આખી કુરાન ઉતરી શકે છે. આપણે તો બધા જીવતા જાગતા હોશવાળા લોકો છીએ. જીવન અદ્ભુત છે, મસ્ત છે. ધારો તે કરી શકો નહીં, ધારો તે થવા માંડે એવી વાત છે. પણ દિવેલ પીધેલા ફરસોની ખુશ રહો, મજામાં રહો. જે થાય સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. આ ભાવ પેદા થઈ જાય અને સખત મહેનત કરતા રહો. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ સાપ એક વખત મારે છે, જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે. હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય અવિરચળ રહે છે, તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.